સરકારી અધિકારી બનો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ઘણા વિદ્યાર્થી કોમેન્ટ કરીને પૂછે છે કે સર, અમારે દોડની તૈયારી સાથે કેવી રીતે મેનેજમેન્ટ કરીએ જેથી કરીને અમારી તલાટી, જુનિયર ક્લાર્ક અને પોલીસ ઇન્સ્પેક્ટર્સ, સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર જેવી એક્ઝામની સાથે તૈયારી કરી શકીએ। તો મિત્રો, તમારે આ વિડીયોમાં તમને એ જ જણાવવામાં આવશે જે તમારી કોમેન્ટ હતી। ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરીને જણાવે છે, જે વિદ્યાર્થીની કોમેન્ટ યથા યોગ્ય અને સટીક અને સ્પષ્ટ હોય છે તેવા વિદ્યાર્થી મિત્રોની કોમેન્ટને ધ્યાનમાં રાખીને વિડીયો બનાવવામાં આવેલ છે। જે વિદ્યાર્થી મિત્રો ચેનલને પહેલી વખત વિઝિટ કરી રહ્યા હોય તે ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે। મિત્રો, જે વિદ્યાર્થીને 50 થી વધુ માર્ક હોય તેને દોડની તૈયારી શરૂ કરી દેવી જોઈએ। એના માટે એક આગળ વિડીયો બનાવેલો હતો। સાથે વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યાર્થી મનમાં હાલમાં પ્રશ્ન ચાલતો હોય કે સર હું દોડ શરૂ કરું કે ના કરું, તો મિત્રો તમે દોડ શરૂ કરી દો, કારણ કે તમારે પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ પછી ફોરેસ્ટની એક્ઝામ આવશે, ત્યારબાદ પોલીસ ઇન્સ્પેક્ટરની એક્ઝામ છે અને ખાતાકીય એક્ઝામની તૈયારી કરી રહ્યા વિદ્યાર્થી પીએસઆઈ માટે તેની પણ લેખિત પરીક્ષા પછી, પ્રિલિમ પરીક્ષા, લેખિત પરીક્ષા પછી તેમને ટેસ્ટ આપવાનો હોય છે, તે ટેસ્ટની પણ એક્ઝામ આવશે। માટે મિત્રો દોડની તૈયારી શરૂ કરો। સાથે હાલમાં ચાલી રહી એક્ઝામ જેમ કે તલાટી, જુનિયર ક્લાર્ક, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, પોલીસ ઇન્સ્પેક્ટર જેવી એક્ઝામની તૈયારી સાથે કરી શકો છો। મિત્રો, કેમની કરવી તૈયારી તો હું તમને બતાવું। જ્યારે તમે સવારે ઉઠો ત્યારે નોર્મલી તમે ઓછામાં ઓછું 1 કલાક તમે નોર્મલી પ્રેક્ટિસ કરો। શરૂઆતમાં તમે દોડવાની કોશિશ ના કરશો અને તેજ દોડવાનું તો બિલકુલ બંધ કરી દો, કારણ કે શરૂઆતમાં તમે જેમ ચાલતા હોય તેનાથી થોડી વધારે સ્પીડમાં દોડવાનું શરૂ કરો। દોડતા પહેલા ઉઠક બેઠક કરો। શરીરના જે સ્નાયુઓ છે તેને ધીરેથી ખેંચવાની કોશિશ કરો, જેમ કે સ્ટ્રેચિંગ કરો, સ્નાયુઓને હલનચલન એવી રીતે કરો જેવી રીતે સૂર્ય નમસ્કાર કરવામાં આવે છે તેવી રીતે શરીરના સ્નાયુઓને વાળો, પોતાની ગરદનને આજુબાજુ ફેરવો, પોતાના હાથ પગને થોડા લાંબા કરીને કસરત કરો, તેવી રીતે કસરત કરો જેથી કરીને તમારા સ્નાયુઓ થોડા સમય માટે તમારે જે જકડાઈ ગયેલા હશે તે ખુલી જશે। ત્યારબાદ તમે ઉઠક બેઠક કરો, સીડી ચડ ઉતર કરો કે પછી દોરડા કૂદો, જેથી કરીને તમારા શરીરમાં લોહીનું પરિભ્રમણ સારું થઈ જશે અને ત્યારબાદ તમે દોડની શરૂઆત કરો। પરંતુ મિત્રો, દોડની શરૂઆત કરતા પહેલા તમારે અતિ ભોજન ન ખાવું જોઈએ। એ પહેલા આગળ વિડીયોમાં જણાવ્યું છે। દોડની શરૂઆત કરતા પહેલા વિદ્યાર્થીને વધુ પાણી ન પીવું જોઈએ। દોડની શરૂઆત કરતા પહેલા કયા કયા નિયમોને ધ્યાનમાં રાખવા જોઈએ તે તમને આગળના એક વિડીયોમાં જણાવી દીધેલું છે। સાથે મિત્રો, જ્યારે દોડની શરૂ કરો ત્યારે સ્ટેપ બાય સ્ટેપ તૈયારી કરો। સાથે જ્યારે પણ દોડની શરૂ કરો ત્યારે તમારે દોડ માટે થાક ના લાગે તેના માટેની એક ટેકનિક પણ બતાવી છે। શ્વાસ ચડી જતો હોય, પેટમાં દુખાતો હોય કે માથું દુખાતું હોય કે પગ દુખાતા હોય, ત્યાં વિદ્યાર્થી મિત્રો માટે એક જ ટેકનિક છે કે નાકથી શ્વાસ લો અને મોંથી છોડો। આવું કરવાથી તમને લાંબા સમય સુધી તમને થાક નહીં લાગે અને જેથી કરીને તમારી દોડ સારી થશે। સાથે હવે બીજો પ્રશ્ન એ હતો કે સર, અમે દોડની તૈયારી કરીએ, સાથે અમારે કયા વિષયોને ધ્યાનમાં રાખવા જોઈએ જેથી કરીને અમારી દોડ અને અમારી તૈયારી સારી થાય। તો મિત્રો, આ વિડીયોમાં તમને એ જ જણાવવામાં આવે છે કે જો તમે દોડની તૈયારી કરતા હોય તો સવારે 1 કલાક તમે દોડ કરો, ત્યારબાદ ફ્રેશ થયા પછી ઓછામાં ઓછું 12 વાગ્યા સુધી કન્ટિન્યુ સ્ટડી કરો। સ્ટડીમાં એવી રીતે રાખો કે તમે જો પોલિટી વાંચતા હોય, પોલિટી કે હિસ્ટ્રી વાંચતા હોય, હિસ્ટ્રી કે ઇકોનોમી વાંચતા હોય તો ત્યારબાદ તેનો ટેસ્ટ આપો। ટેસ્ટ આપવાથી તમને ખબર પડી જશે કે તમે આ 4 કલાકમાં કેટલું વાંચ્યું। ત્યારબાદ થોડો તમે આરામ લો। આરામ એટલે સુઈ જવાનું નથી કહેતો, પણ તમે કંઈક બીજું કામ કરો અને 15-20 મિનિટ બાદ તમે બીજું કંઈક વાંચો અને તેવી રીતે તમે તૈયારી કરશો અને ઓછામાં ઓછું દિવસમાં 8 થી 10 કલાકનું વાંચન રાખો અને 2 કલાકનું રનિંગ કરો અને ત્યારબાદ ધીરે ધીરે જો તમારી રનિંગમાં થોડી ઇમ્પ્રુવમેન્ટ થાય તો ત્યારબાદ તમે તમારી રનિંગને લંબાવી શકો છો। પણ શરૂઆતમાં એક સાથે 5 કિલોમીટરની દોડ ક્યારેય ના કરતા, સ્ટેપ બાય સ્ટેપ વધારતા જજો। સાથે તમારું વાંચન પણ એવી રીતે જેટલી તમારી શરીરની ક્ષમતા, તમારી બુદ્ધિની આવડત, એવી રીતે તમે તમારી પોતાની બુદ્ધિ અને પોતાની આવડત પ્રમાણે જ કાર્ય કરજો। હું તો તમને જણાવીશ કે આવી રીતે કાર્ય કરે, પરંતુ તમારા શરીરને કેટલું અનુકૂળ છે, તમને કેટલો એમાં ઇન્ટરેસ્ટ આવે છે, બળજબરીથી કાર્ય કરવામાં ક્યારેય સફળતા મળતી નથી। આ વાત હંમેશા યાદ રાખજો। હવે મિત્રો, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરે છે કે સર, અમે ઘણા વર્ષોથી એક્ઝામ આપીએ છીએ, અમે પાસ નથી થતા। તો મિત્રો, તમારી માટે એક જ કારણ જવાબદાર છે, તમને પોતાની ઉપર આત્મવિશ્વાસ નથી। બીજું કારણ એક જ છે
કે બીજું આના જેવું છે, આત્મવિશ્વાસ નથી, સાથે તમે જે પણ વાંચો છો તેમાં તમને કોન્ફિડન્ટ નથી, અને કોન્ફિડન્ટ નથી છતાં તમે ક્લિયરિટી સાથે તો વાંચતા તો નથી. તો ક્લિયરિટી સાથે જ્યારે પણ વાંચતો ત્યારે તમારું આ વખતે સિલેક્શન 2019માં થઈ જશે. બે વસ્તુ યાદ રાખજો, એક તો કોન્ફિડન્ટ, પોતાની ઉપર ભરોસો, બીજું છે કે જે વાંચો એને ક્લિયરિટી સાથે વાંચો, અને ત્રીજું કોન્સેપ્ચ્યુઅલ ક્લિયરિટી રાખો. જે પણ વાંચો પરીક્ષામાં યાદ આવે. અને મિત્રો, જે વિદ્યાર્થીને લાંબા સમય સુધી યાદ ન રહેતું હોય તે કોમેન્ટ કરે. અમારી પાસે સાયકોલોજી બેઝ પર ઘણી ટેકનિક છે, તે તમને આવતા વિડીયોમાં જણાવવામાં આવશે. જેવી તમારો કોમેન્ટ હશે તેવા કોમેન્ટને ધ્યાનમાં રાખીને જ વિડીયો બનાવવામાં આવશે. મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક કરો, બીજા મિત્રોને મદદ કરવા માટે તમે વધુને વધુ શેર કરો. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ કે પછી અન્ય કોઈ સોશિયલ મીડિયા તમે યુઝ કરતા હોય તેની પર જરૂર શેર કરો, અને ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઈક કરો. જય ભારત, વંદે માતરમ, ઉદ્દિષ્ટ ભારતમ.